રાજકોટમાં અંબિકા ટાઉનશીપના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ગાર્ડનના સ્થાને ટિપ્પર વાનનું પાર્કિંગ આપી દેવામાં આવતા રહેણાંક વિસ્તારના જે લોકો હતા તેઓએ વિરોધ નોંધાવ્યો। રહેણાંક વિસ્તારમાં ટિપ્પર વાનના પાર્કિંગને લઈ વિરોધ કર્યો હતો। પાર્કિંગને કારણે રોગચાળો વકરવાનો પણ ભય છે। ત્યાં અમારે ત્યાં પ્લોટ છે, ત્યાં પહેલાં મને ગાર્ડનની રજૂઆત હતી, પણ હવે તે એમ કહે છે કે કચરાની ગાડીઓની વ્યવસ્થા થશે। એની માટે અમે આવ્યા છીએ કે રેસિડેન્શિયલ એરિયા છે ને એવી કોઈ વ્યવસ્થા ન થાય તો વધારે સારું રહેશે। તો 6 વોર્ડની એટલી બધી ગાડીઓ જો અમારા વિસ્તારમાં રોજ અવર જવર કરે તો ભારે ટ્રાફિક થાય। બીજું કે તમને બધાને ખબર છે કે એ ગાડીઓની તકલીફ એવી છે કે પૂરી ચોખ્ખી ક્યારેય થતી જ નથી। તો કચરો પણ રોડ ઉપર અને પ્લોટમાં બધે ઢોળે તો ગંદકી થાય, દુર્ગંધ આવે, માખી મચ્છરનો ઉપદ્રવ થાય, તો આજુબાજુમાં રહેતા બધા માણસોને આને લીધે તકલીફ થાય છે। ડેપ્યુટી મેયરશ્રીને, કમિશનરશ્રીને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને અને અમારા વોર્ડના કોર્પોરેટર લીલુબેન જાદવ જે શાસક પક્ષના નેતા પણ છે એમને મળીને અમે આવેદન આપવા માટે આવેલા છીએ।